હાલ સરસ મજાનું કહેવાય કે મા ભગવતી આ ફરિયાદનો રાસ. ત્યાર પછી એવા આયોજક શ્રી અશ્વિનભાઈ દામજીભાઈ તરફદા, અશ્વિનભાઈ દામજીભાઈ તરફદા એમને નમ્ર વિનંતી મા ભગવતી આ ફરિયાદની આરતી ઉતારી લઈ ત્યાર પછી આગળ મંડળની શરૂઆત કરીએ. તો આયોજક અશ્વિનભાઈ દામજીભાઈ ને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવી જાવ બાપા, એટલે આરતી ઉતારી લઈ મા ભગવતી આ ખોડિયારને. હા બાપુ હા. અશ્વિનભાઈ ને નમ્ર વિનંતી આવી જાવ બાપા, સહપરિવાર સહકુટુંબ સાથે બધા અહીંયા સ્ટેજ ઉપર આવી જાવ. મા ભગવતી આ ખોડિયારની આરતી ઉતારી લઈ ત્યાર પછી આગળ મંડળની શરૂઆત કરશો. ઊંડો ધરો ખોડિયાલનો અને તાતણિયાનો ન આવે કોઈ તાર, એ ગઢ ધરે માં ખોડલના બેસણ એ મના પરતા કોઈ સંધ્યા ટાણે સુમિરન થયો અને થયો ઝાલર નો રણકાર ઉતરે માં ભગવતીની આરતી એવો જગમાં વરતાણું જય જયકાર ઉતરે માં ખોડલની આરતી એવો જગમાં વરતાણું જય જયકાર. હે દીવડા જગમગ જગમગ થાય,
તમારા બાલુડા ગાયો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ દોષ ખોડિયાર માતરે રામદેવજી મહારાજની ભેરવા સરસ મજાની મા ભગવતી આઈ ખોડિયારની આરતી ઉતર્યા બાદ મંડળના નિયમ અનુસાર અહીંયાથી મા ભગવતી આઈ ખોડિયારને દિવેલ રૂપી ઝોલી સભામાં આવે છે. તો મા ભગવતી આઈ ખોડિયારે 12 બિંદા ધણી રામદેવજી મહારાજે જે કંઈ પણ આપ્યું હોય ફૂલની તો ફૂલની પાકડી નાખી અને ઝોલીને વધાવજો. તો મંડળના સભ્યને નમ્ર વિનંતી મા ભગવતી આઈ ખોડિયારની ઝોલી લઈ સભામાં જાય. જો सोने की चढ़ी रुपए की मसाल जन्मदिया दामा केसरिया वाघा एवा पोकरण नगरना राजा अजमल ने सभा में जाजी खमा जाजी खमा जाजी खमा जाजी खमा માટે જગતંબાય માડે તો જો ગણી અને વળી માડી જપી તિહારો પણ ભગવતી તોરા દીવડા બરે માડી તું તો પરગટ થાને આપોયા હે મૈયા પોકરણ ગઢનો રાજવી આજ વીન વે ખોડો સન્મુખ આદિને દર્શન આપજો.